નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પરિણામ, રિઝલ્ટ આ શબ્દ ઘણા છેલ્લા દિવસોમાં ટ્રેન્ડિંગમાં રહ્યો છે. પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ હોય કે પછી 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હોય. અને ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત બોર્ડ દ્વારા પણ 12માનું અને 10માનું, ધોરણ 10નું અને 12નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે જ્યારે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હોય, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે અમે પહોંચી ગયા છે SSV 2 સ્કૂલ ખાતે કે જ્યાંના વિદ્યાર્થીઓ દર વર્ષે સમગ્ર ગુજરાતમાં પોતાની છબી સારું પરિણામ મેળવીને પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે અમે આજે SSV 2 સ્કૂલ ખાતે આવ્યા છે અને સીધા જ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રિન્સિપાલ સર વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને મોડું મીઠું કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ ખુશીનો માહોલમાં ઉજવણી કરી રહ્યા છે. તેમના ચહેરા પર તમે સ્મિત જોઈ જ શકો છો. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ધોરણ 10નું પરિણામ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના તમામ સ્ટુડન્ટો કે જેમને પોતાના સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે તેઓ ખુશીના માહોલમાં ઉજવણી કરી રહ્યા છે. શું નામ છે તમારું? રબારી જીયા. અને તમે શું પરિણામ પ્રાપ્ત કર્યું? 99.67 PR. અમને તમે કઈ રીતને તૈયારી કરતા હતા અને સ્કૂલનો સપોર્ટ, તમારા માતા પિતાનો સપોર્ટ કેવો રહ્યો? માતા પિતા અને સ્કૂલનો સપોર્ટ ખૂબ જ રહ્યો છે. જ્યારે પણ મેં વીક થતી હતી, મને એવું લાગતું હતું, કોન્ફિડન્સ લો થતો હતો, ત્યારે મને એમને બહુ સપોર્ટ કર્યો છે કે ના તું કરી શકે છે, ના તું કરી શકે છે. સ્કૂલે અમને શિસ્ત અને સંસ્કાર સાથે બધું બહુ શીખવ્યું છે. એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં. તમને કયો વિષય એમ હાર્ડ લાગતો હતો અને એને કઈ રીતે તમે પહોંચી વળ્યા છો? સૌથી હાર્ડ મતલબ વીક હું મેથ્સમાં હતી, તો એના માટે મેં બહુ પ્રિપેરેશન કરી છે. રોજ જ મેથ્સની પ્રિપેરેશન કરતા હતા. વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો કે જેઓ હવે ફરીથી હવે જે લોકો 10thમાં આવે છે એ લોકો માટે મારો ખાલી એક જ એ લોકોને મારો સંદેશ રહેશે કે તૈયારી કરો, ખુલ્લા દિલથી કરો. એવું પણ નથી કે તમે 10thમાં છો એટલે તમે કોઈ ફંક્શન નહીં મનાવો, અમે ભણ જ કરીશું. શાંતિથી ભણો, જેટલી પ્રિપેરેશન કરો છો એ બધી ઓલ વેલ જ કરો છો. બસ ભણતા રહો અને સારી રીતે પ્રિપેરેશન કરો. ખૂબ સરસ. અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયા છે. શું નામ છે તમારું? જીયા પટેલ. અને તમે કઈ રીતે તૈયારી કરી છે? શું પરિણામ પ્રાપ્ત કર્યું છે? ખરેખર એટલી બધી પણ હાર્ડ પ્રિપેરેશન સ્ટાન્ડર્ડ સારી રીતે નીકળી શકે છે. તમારું પરિણામ શું? 99.2 PR. શું નામ છે તમારું? પ્રિન્સી શાહ. ઓકે. ને તમે શું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને તમારા સ્કૂલનો સપોર્ટ કેવો રહ્યો છે, માતા પિતાનો? એકચ્યુઅલી મેં વિધાઉટ ટ્યુશન કર્યું છે, તો સ્કૂલનો ફૂલ્લી સપોર્ટ રહ્યો છે. પેરેન્ટ્સ, ફેમિલી મેમ્બર્સ બધાની બ્લેસિંગ્સથી ને મોટિવેશનથી મેં આટલું અચીવ કર્યું છે અને મારું રિઝલ્ટ 98.5 PR આવ્યું છે. ખૂબ સરસ. તમારું નામ શું? પ્રિયાંશુ વ્યાસ. તમે શું પરિણામ પ્રાપ્ત કર્યું છે? મેં 98.5% ઓકે. અને કેવો સપોર્ટ રહ્યો હતો સ્કૂલનો? તમે કયો વિષય તમને અઘરો લાગતો હતો અને એના માટે કેવી તૈયારી? ઇંગ્લિશ વિષય સૌથી અઘરો લાગતો હતો અને તેની માટે મેમનો ફૂલ સપોર્ટ હતો. કયો વિષય વાત કરો છો? ઇંગ્લિશ. ઓકે, સરસ. આપણી સાથે અહીંયા જેમને સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે એમના વાલીઓ પણ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે પણ આપણે વાત તેમને પણ તમે જોઈ જ શકો છો એમના ચહેરા પર કેટલી ખુશી છે જ્યારે પોતાના બાળકો આ રીતનું સારું પરિણામ પ્રાપ્ત કરતા હોય ત્યારે તમે જોઈ જ શકો છો. ના, આપણી સાથે અહીંયા આપણી સાથે સ્કૂલના પ્રિન્સિપાલ, SSV 2 સ્કૂલના પ્રિન્સિપાલ પણ જોડાયા છે, સ્ટેનલી સર. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે વિદ્યાર્થીઓએ આ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે એના વિશે. જી સર, શું કહેશો? નમસ્કાર, હું સ્ટેનલી ક્રિશ્ચન, SSV સ્કૂલ 2 સોમા તલાવ બંને માધ્યમના પ્રિન્સિપાલ છું. અને આજરોજ જે અમારી પ્રણાલી છે 90+% રિઝલ્ટ આપવું એ હંમેશા અમારી પાસે મળતું રહે છે અને આજે પણ એ જ પરિસ્થિતિ છે. જો તમે હું વાત કરું કે SSV સ્કૂલ 2 ગઈકાલે અમારી પાસે સાયન્સ અને કોમર્સ 12th સ્ટેન્ડર્ડનું રિઝલ્ટ આવ્યું. આજે અમારી પાસે 10th સ્ટેન્ડર્ડનું રિઝલ્ટ આવ્યું છે
અને આ બધા રિઝલ્ટ્સ અમને ખૂબ પ્રોત્સાહન આપે છે. એસએસવી સ્કૂલ 2 જે એનો થીમ છે એજ્યુકેશન પાર એક્સિલન્સ, અને એ થીમ પર મારી સમગ્ર ટીમ, ટ્રસ્ટીગણનું માર્ગદર્શન હોય કે મારા હેડ્સ સંચાલકો હોય અને 11-12ના ફેકલ્ટીઝ હોય, 10th સ્ટાન્ડર્ડના તમામ શિક્ષકો કોઓર્ડિનેટર્સ, એમની જે ખૂબ મહેનત હોય છે અને આ મહેનતનો ખરો રંગ લાવે છે અમારા બાળકો અને મારી સાથે ખભેથી ખભા મિલાવનાર મારા પેરેન્ટ્સ, વાલી મિત્રો. એ મારી માટે બહુ જ મહત્ત્વના છે અને અમે એક ટીમ બનીને આ રિઝલ્ટ્સ આપીએ છીએ. અત્યારે જો હું 10મા ધોરણની અંગ્રેજીની વાત કરું તો 90%નું રિઝલ્ટ છે. એવી જ રીતે સાયન્સ 80%નું રિઝલ્ટ છે અને 12th કોમર્સ એ 94% રિઝલ્ટ આવ્યું છે. જો એવી જ રીતે હું ગુજરાતી મીડિયમની વાત કરું તો 10મા ધોરણનું 93%, 93% રિઝલ્ટ આવ્યું છે. સાયન્સ 94% છે અને 12th કોમર્સ 92% છે. આમ 90%થી 94%ની વચ્ચે અમારું રિઝલ્ટ છે અને હંમેશા એક ટાર્ગેટ રહે છે કે અમે 100% તરફ આગળ વધીએ. બાળકો ખૂબ મહેનત કરી રહ્યા છે અને એનો ખૂબ આનંદ છે. મારા ફરીથી તમામ સ્ટાફ મિત્રોનો, હેડ્સનો, કોઓર્ડિનેટર્સ અને ટીચર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વાલી મિત્રો અને મારા વાલા બાળકો, પ્રિમાઇસીસમાં આ બધા મારા જ બાળકો છે, એમને હું પ્રેમ કરું, એમને ઠપકો આપું, એ બધું એમના હિત માટે જ હોય છે અને આજે એના પરિણામ અમને દેખાય છે. અમે બધા બહુ જ ખુશ છીએ. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ ઓલ. જી, ખૂબ સરસ. એક સારું પરિણામ મેળવવામાં તમામની મહેનત રહેતી હોય છે. વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, પ્રિન્સિપાલ સર હોય, વાલીઓ હોય, તમામનું ટીમ વર્કથી એક સારું પરિણામ આવતું હોય છે. આ કોઈ એક વ્યક્તિની મહેનત નથી. અને એ જ રીતે તમે જોઈ શકો છો શિક્ષકોના ચહેરા પર પણ કેટલી ખુશી છે, તેઓનો ઉત્સાહ સમાઈ નથી રહ્યો. વાલીઓને પણ તમે જોઈ શકો છો. એસએસવી 2 સ્કૂલ ખાતે અમે આવ્યા હતા, જ્યાંના વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને સારું પરિણામથી ઉત્તીર્ણ થઈને પોતાની છાપ છોડી રહ્યા છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રાજ